કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં। હવે એક જીમેલ આઈડી થી બે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવા તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલ છે, તો વિડીયોને ખાસ એન્ડ સુધી જોવો। હવે એક જ જીમેલ આઈડી થી બીજું યુટ્યુબ ચેનલ બનાવવા માટે તમારે આવી જવાનું છે તમારા મોબાઈલના ક્રોમ બ્રાઉઝરમાં। હવે ત્યારબાદ અહીં www.youtube.com લખી સર્ચ આપવાનું છે। ત્યારબાદ અહીં 3 ડોટ ઉપર ક્લિક કરી અને ડેસ્કટોપ સાઇટ લખેલું છે ત્યાં તમારે ટીક આપી દેવાનું છે, એટલે આપણું ક્રોમ બ્રાઉઝર ડેસ્કટોપ સાઇટ મોડમાં ઓપન થઈ જશે। ત્યારબાદ અહીં YouTube લખેલું છે તેના પર પ્રેસ કરવાનું છે। લોંગ પ્રેસ કરશો ને એટલે ઘણા બધા ઓપ્શન જોવા મળશે, તેમાંથી તમારે બીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યારબાદ અહીં જે 2 લખેલું છે ઉપર મિત્રો ત્યાં તમારે ક્લિક કરી અને અહીં YouTube લખેલું છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। હવે આટલું કર્યા પછી હવે તમારે અહીં પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે અને અહીં સેટિંગ પર ક્લિક કરી અને એ માહિતી ખાસ ચેક કરી લેવાની છે કે આપણે જે જીમેલ આઈડી થી યુટ્યુબ ચેનલ બનાવવું છે તે જીમેલ આઈડી છે કે નહીં। તો તમને અહીં તે જીમેલ આઈડી પણ દેખાશે અને નીચે તે જીમેલ આઈડી થી બનાવેલું ચેનલ પણ દેખાશે, એટલે કે આપણને અહીં જીમેલ આઈડી દેખાશે અને તેનાથી બનાવેલા ચેનલ પણ આપણને દેખાશે। પણ આપણે તો આ જીમેલ આઈડી થી હજી એક જ ચેનલ બનાવ્યું છે એટલે તે યુટ્યુબ ચેનલ આપણને દેખાય છે અને આપણે હવે આ જીમેલ આઈડી થી બીજું યુટ્યુબ ચેનલ બનાવવું છે, તો તેના માટે ક્રિએટ અ ન્યૂ ચેનલ પર ક્લિક કરવાનું છે। હવે જેવું જ તમે ક્રિએટ અ ન્યૂ ચેનલ પર ક્લિક કરશો ને એટલે અહીં તમને 3 ઓપ્શન મળશે। એક તો તમારે પ્રોફાઇલ પિક્ચર સેટ કરવાનું છે, બીજું તમારે તમારા યુટ્યુબ ચેનલનું નામ નાખવાનું છે અને તમારા યુટ્યુબ ચેનલનું હેન્ડલ રાખવાનું છે। હવે આ ચેનલ ઉપર હું કામ કરવા માંગતો નથી, એટલે કે મિત્રો આ ચેનલ ઉપર મારે વિડીયો અપલોડ કરવા નથી। આ ચેનલ મેં એટલા માટે બનાવી છે કે આના વિશે હું વિડીયો બનાવી અને માહિતી આપી શકું કે તમે એક જ જીમેલ આઈડી થી એકથી વધારે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી શકો છો। તો જેમ મેં આગળ કીધું તે પ્રમાણે આ ચેનલ ઉપર આપણે કંઈ કામ કરવું નથી, એટલા માટે આપણે ગમે તે આ ચેનલનું નામ રાખી દઈએ છીએ। તો અહીં હું યુટ્યુબ ચેનલનું નામ આપી દઉં છું। હવે યુટ્યુબ ચેનલનું નામ આપ્યા બાદ અહીં આપણે ક્રિએટ અ ચેનલ પર ક્લિક કરી દેવાનું છે। હવે જેવું જ ક્રિએટ અ ચેનલ પર ક્લિક કરી દેશો ને એટલે એક જ જીમેલ આઈડી પર તમારી બીજી યુટ્યુબ ચેનલ બની જશે। તો અહીં તમે જોઈ શકો છો કે આપણી એક જ જીમેલ આઈડી પર બીજી યુટ્યુબ ચેનલ બની ગઈ છે। હવે તમે યુટ્યુબમાં આવી પ્રોફાઇલ ઉપર ક્લિક કરી અને સ્વિચ એકાઉન્ટ પર ક્લિક કરશો ને એટલે અહીં તમને જીમેલ આઈડી દેખાશે અને તેની નીચે 2 યુટ્યુબ ચેનલ દેખાશે। તમે અહીં જોઈ શકો છો કે આપણને જીમેલ આઈડી દેખાય છે અને તેની નીચે 2 યુટ્યુબ ચેનલ દેખાય છે, એટલે કે તે બંને યુટ્યુબ ચેનલ એક જ જીમેલ આઈડીથી બનેલી છે। તો તે ચેનલ પર તમે ક્લિક કરી અને તેને લોગ આઉટ કરી શકો છો। યુટ્યુબમાં તમે જોઈ શકો છો। તો આ ચેનલ પર તમે બાકીના સેટિંગ કરી અને આ ચેનલને પણ તમે ચલાવી શકો છો, એટલે કે એક જ જીમેલ આઈડીથી 2 ચેનલ બનાવી અને તે બંને ચેનલને તમે ચલાવી શકો છો। તો આવી રીતે તમે એક જ જીમેલ આઈડીથી 2 યુટ્યુબ ચેનલ બનાવી શકો છો। અને આ મિત્રો એક જ જીમેલ આઈડીથી 2 ચેનલ બનાવવાનું મેં સર્ચ કર્યું ને તો મને એવું જાણવા મળ્યું કે એક જ જીમેલ આઈડીથી 2 ચેનલ બનાવવામાં તો કંઈ વાંધો નથી, પણ માની લ્યો કે એક જ જીમેલ આઈડીથી આપણે 2 ચેનલ બનાવ્યા અને હવે આપણી કોઈ પણ એક ચેનલ પર કોઈ પણ કારણસર પ્રોબ્લેમ આવે છે અને તે ચેનલ ડિલીટ પણ થઈ જાય છે, તેવા સંજોગમાં આપણી બીજી ચેનલ પણ ડિલીટ થઈ શકે છે, તે વાતનું ખાસ ધ્યાન રાખવું। એટલા માટે મારું એવું કહેવું છે મિત્રો કે જ્યારે પણ ચેનલ બનાવી ત્યારે નવી જીમેલ આઈડીથી ચેનલ બનાવી અને હા, માની લ્યો કે આપણી એક ચેનલ સારી એવી ચાલી જાય છે અને આપણને એવું લાગે છે કે હવે આપણે બીજી યુટ્યુબ ચેનલ બનાવવી જોઈએ, તો આપણે નવી જીમેલ આઈડી બનાવી અને તેનાથી યુટ્યુબ ચેનલ બનાવી લેવાની, કારણ કે તેમાં કોઈ પણ પ્રકારની આપણને પ્રોબ્લેમ ન આવે। જો એક ચેનલ પર આપણી પ્રોબ્લેમ આવે તો આપણી બીજી ચેનલ તો સેફ રહે મિત્રો, એટલા માટે। તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ, ફરી મળીશું નવા વિડીયો સાથે। અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।